નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે ત્યારે સવારે નીરસ મતદાન બાદ હવે મતદાનની ગતિ વધી છે। બિલીમોરાનું ઓરિયા મોરિયાનું મતદાન મથક અત્યંત સંવેદનશીલ ગણાય છે। ઓરિયા મોરિયા મતદાન મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં ઉત્સાહ છે અને લાંબી કતારો લાગી રહી છે। હાલ જે આપણે જે છે એ બિલીમોરાના ઓરિયા મોરિયા વિસ્તારમાં છે, જે અતિ સંવેદનશીલ મતદાન મથકનો વિસ્તાર છે। બિલીમોરા નગરપાલિકાના 45 બૂથોમાંથી 8 બૂથ જે છે, 8 મતદાન મથક જે છે એ સંવેદનશીલ છે। એમાંનું ઓરિયા મોરિયા જે છે એ અતિ સંવેદનશીલ મથક ગણાય છે। ત્યારે અહીં સવારથી જ જે મતદારો છે એ કતારો લગાવી રહ્યા છે અને મતદાન કરીને પોતાના ઉમેદવારને ચૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે બિલીમોરા નગરપાલિકામાં 42,000થી વધુ મતદારો છે, જેઓ 9 વોર્ડના 45 મતદાન મથકો ઉપર મતદાન કરી રહ્યા છે। જો વાત કરીએ તો સવારે 7થી જે મતદાન શરૂ થયું હતું તે અત્યારે 9 વાગ્યા સુધીના 2 કલાકમાં 6.61% જેટલું મતદાન થયું છે। એક રીતે જોવા જઈએ તો આ મતદાન જે છે થોડું ઓછું છે, પરંતુ તો પણ મતદારોનો ઉત્સાહ જે છે એ દરેક મતદાન મથકો પર જોવા મળી રહ્યો છે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। તો રાજકોટ